તેજસભાઈ, સૌપ્રથમ તો આપને અભિનંદન કે આપ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છો. થેન્ક યુ વેરી મચ. અને આપણે સામાન્ય રીતે સ્વચ્છતા પખવાડા મનાવીએ છીએ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે અલગ અલગ કામગીરી કરીએ છીએ. આપની દ્રષ્ટિએ મારી તમારી એટલે કે સામાન્ય નાગરિકની શું જવાબદારી હોય છે આ સંદર્ભમાં? બહુ સાચું કહું ત્રિલોકભાઈ, તો સ્વચ્છતા એ આપણો દૈનિક કાર્યક્રમ હોવો જોઈએ. જી. જેમ આપણે ઉઠીને નાહીએ ધોઈએ છીએ, બ્રશ કરીએ છીએ, એમ સ્વચ્છતા એ પાછું જોવું જોઈએ. ખરેખર ક્યાંય સ્વચ્છતાનું પખવાડિયું ક્યાં તે ન મનાવવું જોઈએ. એ આપણો 365 દિવસની દૈનિક ક્રિયા હોવી જોઈએ. બહુ સાચું. બહુ સિમ્પલ વસ્તુ આપને કહું કે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું કે ભાઈ જેનું શૌચાલય સૌથી સ્વચ્છ એનું ઘર સૌથી સ્વચ્છ કહેવાય. બરોબર. એવું શ્રી મહાત્મા ગાંધીએ કીધું હતું. જી. અને આ જ વસ્તુને લઈ અને 2014માં જયારે આપણા પ્રધાનમંત્રી બન્યા પહેલી વખત માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે એમને એક સંકલ્પ આપ્યો હતો કે ભાઈ જે કંઈ કાર્યકાળ હોય એમના કાર્યકાળ દરમિયાન એક સ્વચ્છ ભારતનું આપણે સ્વપ્ન જીવશું. જી. હું ઘણા વર્ષોથી જોતો આવ્યો છું કે બહુ જ નાની નાની વસ્તુઓને કારણે પણ આપણે સ્વચ્છતાથી ધીમે ધીમે આગળ થતા જઈએ છીએ. જી જી. અને આ દરેક વસ્તુમાં સૌથી મોટી જો કોઈની ફરજ હોય તો એ દરેક નાગરિકની છે એવું ચોક્કસ સમજુ છું. જી. પ્રશાસન એનું કાર્ય કરે જ છે. અને હા એ પણ મેં જોયું છે કે કેટલાય સારા નાગરિકો અહીંયા કોઈ પણ વસ્તુ ગમે ત્યાં નાખશે, ગમે ત્યાં થૂકશે કે સ્પ્લિટ કરશે. એ જ વ્યક્તિ જયારે ભારતની બહાર જાય છે ને ત્યારે એની આખી જ પોતાની જે આપણે વ્યવસ્થા કઈ બદલાઈ જતી હોય છે. માનસિકતા બદલાઈ જાય છે, આપણે એવું કહી શકીએ. હા, નૈતિકતા બદલાઈ જતી હોય છે. તો ત્યાં જો બદલાતી હોય તો અહીંયા શા માટે નહીં એમ. એટલે આપણે જો દૈનિક ક્રિયામાં બહુ નાની નાની વસ્તુઓની પણ જો ચીવટ રાખશું ને તો કદાચ આવા પખવાડિયા ઉજવવા નહીં પડે. અને એવું કહેવાય કે જેનો કોઈ પણ સ્વચ્છ દેશ હશે તો એમાં સ્વાસ્થ્યથી માંડીને કેટલી બધી વસ્તુઓથી એ ખૂબ આગળ વધતો પ્રવૃત્તિ કરતો રહેશે. તેજસભાઈ, તમે જે કાર્ય કર્યું, કઈ રીતે તમે બીજા લોકોને તમારી સાથે જોડ્યા? તમે પોતે તો સ્વચ્છતા અંગે અદભુત કાર્ય કર્યું, પણ તમારી સાથે બીજા લોકોને તમે કઈ રીતે જોડતા ગયા, પ્રેરિત કરતા ગયા, એની પણ થોડી વાત કહેશો? મારા જે કઈ પ્રોગ્રામ ચાલે છે કે પ્રોજેક્ટ ચાલે છે એ હંમેશા સિંગલ વ્યક્તિ કરી શકે એવા જ હું પ્રોજેક્ટ લઉં છું. જી. ઘણા બધા મિત્રો ત્રિલોકભાઈ મને આવીને કહે છે કે અમારે કામ કરવું છે પણ અમને કોઈનો સપોર્ટ નથી મળતો. ત્યારે હું ચોક્કસ કહું કે ભાઈ કોઈના સપોર્ટની જરૂર જ નથી. કે નાના નાના કાર્ય કે જેમ કે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો કે શાકભાજી લેવા જાઓ છો તો ઘરેથી કાપડની થેલી લઈને જાઓ. બરોબર. કોઈ જબલા લેવાની જરૂર નથી. આ એક બહુ જ મોટું સમાજનું તમે કાર્ય કરો છો. જી. એમ નાની નાની વસ્તુઓથી તમે જબલાઓથી દૂર રહ્યો. અને આ ના જબલા અંતે લોકો લેન્ડફિલ ઉપર ફેંકે છે, ગમે ત્યાં શું કરે છે. આપણા ઘરોમાં પણ જુઓ કે જે કોઈ કામવાળા બહેનો કે કામવાળા ભાઈઓ આવે છે એ વાસણને આ બધું કરી એઠવાડ જબલામાં ભરી અને બહાર રોડ ઉપર ફેંકતા જાય છે. અને આફ્ટર ઓલ એ જબલામાંથી કોઈક ને કોઈક પ્રાણીઓ ખાય છે અને એ બધું જ પ્લાસ્ટિક પ્રાણીઓના પેટમાં જતો હોય છે. એટલે આ જીવદયાનું પણ બહુ મોટું કાર્ય છે. અને સામાન્ય કોઈ પણ એક કાપડની થેલી જો કેટલા વર્ષો સુધી જાય, આપણા જે પૂર્વજો હતા અથવા બા દાદા હતા આદિ તરીકે કાપડની થેલીઓ વાપરે છે. બહુ સાચું. એટલે આ જ વસ્તુ કરતા કે બીજી સામાન્ય વસ્તુ કહું કે આપણે જે સામાન્ય પેન બધી વાપરતા હોઈએ છીએ. હવે પેન તો કેવી સામાન્ય વસ્તુ છે, પણ અત્યારે યુઝ એન્ડ થ્રો નો જમાનો આવી ગયો છે. એમાં જે કઈ પેનો આવે છે એ લોકો ખાલી થાય છે એટલે ડસ્ટબિનમાં કે ગમે ત્યાં બહાર થ્રો કરી દેતા હોય છે. હું ચોક્કસ સમાજને કહીશ કે બને ત્યાં સુધી પેનમાં રિફિલ નાખો. જેટલી રિફિલ નાખશો એટલું તમે પ્લાસ્ટિક ઓછું તમે વાપરશો અથવા તો લેન્ડફિલ ઉપર ઓછું થ્રો કરશો. એક પેન બનાવવામાં લગભગ 6.5 લીટર પાણી વપરાય છે. હવે વિચાર કરો કે દર વખતે કેટલું પાણી અથવા તો કેટલું પ્લાસ્ટિક આપણે બહાર થ્રો કરતા જઈએ છીએ. આ જ વસ્તુ આપણે કોઈ પણ ઘરમાં દૂધ, દહીં, છાશ જે કોઈ પેકેટ આવે છે એ પેકેટ ને જયારે આપણે એમાંથી દૂધ, દહીં, છાશ બહાર કાઢતો તો સાઈડમાંથી આપણે કોર્નર આખો કટ કરી નાખીએ છીએ. એટલે અમે હંમેશા એવું એક કેમ્પેન ચલાવ્યું કે ડોન્ટ કટ ધ કોર્નર. બરોબર. એ કોર્નર છે એ આખો નહીં કાપો, ફક્ત સર્જિકલ કટ નાનો એવો કાપો મૂકો. બરોબર. જેથી આખી થેલી છે એ કદાચ રિસાયકલમાં જશે. પણ જો કોર્નર કટ થઈ જશે તો એ ક્યાંક ને ક્યાંક કચરા ટોપલીમાં અથવા તો આપણે ડાયરેક્ટ બહાર થ્રો કરીએ છીએ કે જે લેન્ડફિલ ઉપર જાય છે અને વરસાદમાં એમાં પાણી સાથે જઈ અને ડ્રેનેજ ચોકઅપ કરી નાખે છે. આવું નંબર ઓફ સોસાયટીમાં જઈને અમે અવેર કર્યા, લોકોની બહેનો સાથે બધી વાતો કરી, એને સમજાવ્યા. કાપડની થેલીઓ અમે લોકોને આપતા શીખવાડી કે ભાઈ તમે અમે એક એવો પ્રોજેક્ટ ચલાવીએ છીએ કે ભાઈ 50 થેલી અમને આપી જાઓ તો અમે કાપડની બેગ તમને આપશું. એટલે 50 પ્લાસ્ટિકની થેલી તમને કોઈ આપી જાય તો પ્લાસ્ટિકના જબલા અમને કોઈ આપી જાય તો અમે કાપડની થેલી એને વિનામૂલ્યે આપીએ છીએ. પર્પઝ એ છે કે લોકો પ્લાસ્ટિક વાપરતા ઓછા થાય. બરોબર. લગભગ ભાવનગરમાં અમે 5 સેન્ટર ઉભા કર્યા છે, પરમેનન્ટ સેન્ટર ચાલુ છે જ્યાં 50 જબલા આપે એટલે અમે એને કાપડની એક થેલી આપી દઈએ છીએ. બહુ સરસ. લગભગ 2022માં અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ 2 વર્ષની અંદર 1,40,000 કાપડની થેલી અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે.
અને એની સામે 70 લાખ જબલા અમે સોસાયટીમાંથી ભેગા કર્યા છે. આ તો એક પર્પઝ છે. બીજું, અમે અમુક ફ્લેટ નક્કી કરેલા છે ભાવનગરમાં, બરોબર, કે જેના પાર્કિંગમાં અમે 10 થેલીઓ અમે ત્યાં ભરાવી રાખીએ છીએ. હવે કેવું થઈ ગયું છે કે જે વેન્ડર્સ છે ઓલા લારી વાળાની નીકળે છે તો એ ત્યાં આગળ ફ્લેટની નીચે જઈને બૂમ પાડે એટલે લોકો શાક લેવાની ઉતરતા હોય છે. ગૃહિણીઓ એવું હોય કે ઘરેથી થેલી લાવતા ભૂલી જાય છે, ઓલા શાક વાળાને એમ કે ભાઈ જબલા આપો, એટલે એની બદલે કાપડની થેલી ત્યાં સામે પાર્કિંગમાં ટીંગાતી હોય, બરોબર, ત્યાંથી એને થઈ લઈ લેવાની, પાછો બધો સામાન ઉપર ઘરે મૂકી અને થેલી પાછી નીચે પાર્કિંગમાં ટીંગાડી દેવાની. બહુ સરસ. એમ આ જ રીતે અમે બીજા 30 વેન્ડર્સ પસંદ કરેલા છે. એક વેન્ડર્સ ને અમે 20 થેલી આપી રાખી છે કે ભાઈ તારે ત્યાં કોઈ પણ શાક લેવા આવે તો તારે એને જબલું નહીં આપવાનું, બરોબર, આ એક કાપડની થેલી આપવાની અને 20 રૂપિયા ડિપોઝિટ લઈ લેવાની, બરોબર છે. જયારે પણ થેલી પાછી આપી એટલે 20 રૂપિયા તારે એને પરત આપી દેવાના. પણ આનંદી આવે છે કે છેલ્લા 6-8 મહિનામાં હવે ધીરે કરતા અમે જે કઈ કાપડની થેલીઓ આપી છે એ સમાજમાં કે બહાર શાક લેવા જઈએ ત્યારે કોકના હાથમાં અમે જોઈએ છીએ. એટલે એવી ચોક્કસ આશા જાગી છે આજે નહીં તો પણ થોડાક નજીકના ભવિષ્યમાં આની ઉપર આપણે ચોક્કસ કંઈક ને કંઈક કંટ્રોલ લાવી શકશું. અને પેનમાં પણ એવું છે, તમે વિચાર કરો કે અમે એવો એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ કે ભાઈ તમારી પાસે જે કોઈ ખાલી પેન હોય, બરોબર, એ અમને મોકલો, બરોબર, અને અમે એમાં રિફિલ નાખી અને નીડી સ્ટુડન્ટ્સને અમે મોકલશું. 2019માં અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. સોશિયલ મીડિયાના કેમ્પેઇન થી અત્યાર સુધીમાં અમે 11 લાખ પેન ડિસ્ટ્રીબ્યુટ કરી છે. 11 લાખ પેન. શું વાત છે. 3,56,000 થી વધારે વિદ્યાર્થીઓને આનો બેનિફિટ થયો છે. બહુ સરસ. અને નોટ ઓનલી ઇન ગુજરાત પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, સાઉથના અમુક સ્ટેટ, દરેક જગ્યાએ ભાવનગરથી અમે પેનો મોકલીએ છીએ. અદભુત. લોકો છે બહુ જ નાની વસ્તુ. કોઈ પણ વ્યક્તિ, હું હંમેશા કોઈ પણ વ્યક્તિને કહું ભાઈ તું તારી પેનમાં રિફિલ નાખીશ ને અને નવી પેન નહીં લે ને તો એ તે સમાજની સેવા કરી છે. એમ તું ઘરે કોઈ પણ વસ્તુ લેવા જઈશ તો કાપડની થેલી લઈને જઈશ તો એ પણ સમાજની બહુ જ મોટી સેવા છે. એકદમ સાચું. આવું જયારે ધીમે વ્યક્તિ વિચારતો થશે ને તો જ આ મહાકાય ઉપર, હું પ્લાસ્ટિકને છે ને નેક્સ્ટ જનરેશનનો હંમેશા આતંકવાદી ગણું છું. કારણ કે કદાચ મારી ને તમારી જનરેશનમાં વાંધો નહીં આવે પણ આપણી પછીની જનરેશન છે એના પ્લાસ્ટિક ક્યાંક ને ક્યાંક બહુ જ મોટા પાયે દુરુપયોગ થશે આનો. રાઈટ. અને એક રીતે જોઈએ તો આપણે બધા એવું માનીએ છીએ કે મારા તમારા આમ કરવાથી કે ન કરવાથી શું ફરક પડે, પણ એ માનસિકતા આપણે બદલવાની છે. સાચી વાત ને? 100%. આ બહુ જ મોટી વસ્તુ છે કે તમે શરૂઆત કરશો કાર્યની તો જ થશે. અને ક્યાંય એવું ન વિચારો કે મારી સાથે કોઈ નથી. જો સારું કાર્ય કરશો તો ધીમે ધીમે તમારી સાથે લોકો જોડાશે અને તમે આગળ વધી જ શકશો. એમ ભલે થોડો સમય લાગશે, સમય આપવો પડશે, પણ એ જબરજસ્ત એનો તમને રિસ્પોન્સ મળશે. તો આપણે જે આ સ્વચ્છતા પખવાડા અત્યારે મનાવી રહ્યા છે એ સંદર્ભમાં એક સ્વચ્છતાના આગ્રહી તરીકે તમારો સંદેશ અમારા શ્રોતા મિત્રોને શું હશે? મારો તિલકભાઈ એક સંદેશ દરેક નાગરિકોને કહીશ કે ભાઈ આપણું ઘર, આપણો મહોલ્લો, આપણું શહેર, આપણું રાજ્ય કે આપણો દેશ સ્વચ્છ કરવો હોય કે સ્વચ્છ રાખવો હોય તો એ જવાબદારી આપણી છે. તંત્ર કે પ્રશાસન તો એનું કાર્ય કરશે પણ એને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. તમારી આજુબાજુમાં જે કોઈ કચરો ઉપાડવા આવે છે એ કચરા વાળા નથી, કચરા વાળા ખરેખર આપણે છીએ. આપણે કચરો બહાર નાખીએ છીએ. એકદમ સાચું. હવે તો ટેમ્પલ બેલની કેવી સરસ વ્યવસ્થા છે. થોડો ટાઈમ સાચવો તો ઘર સુધી આવીને કચરો લઈ જાય છે. આથી ઉત્તમ વ્યવસ્થા તો કોણ હોઈ શકે? સાચી વાત. એટલે દરેક નાગરિકોને મારી અપીલ છે કે આપ કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો બને ત્યાં સુધી કાપડની થેલી વાપરો. આપની પેન કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં રિફિલ નાખો. બને એટલું પ્લાસ્ટિક ઓછું વાપરો. અને એક સૌથી મોટો મારે સંદેશો આપવાનો છે, હા એ તો ભૂલાઈ જ ગયું કે હવે તો સબ નવરાત્રી આવી રહી છે. એટલે હું તો નવરાત્રીના દરેક આયોજકોને વિનંતી કરીશ, કારણ કે મેં જોયું છે કે ગુજરાતમાં કેટલા બધા નવરાત્રીના આયોજકો પાણીની બોટલ ત્યાં પોતાની સાથે લઈ જવા દેતા નથી. તો ત્યાંથી પ્લાસ્ટિકની બોટલો ખરીદવી પડે છે. આને કારણે રોજની કેટલી બધી પ્લાસ્ટિકની બોટલો એક વેસ્ટ ઉત્પન્ન થાય છે. જો ઘરેથી આપણે પાણીની બોટલ લઈ જવા દેશું તો કેટલી બધી પ્લાસ્ટિકની બોટલમાંથી અથવા તો વેસ્ટમાંથી આપણે બચી શકશું. કોઈ પણ આયોજક છે એ પણ અંતે તો કોઈ નાગરિક જ છે ને. એકદમ સાચું. આવી સરસ જો વ્યવસ્થા ગોઠવાય કે ઘરેથી બોટલ, તો તમે વિચાર કરો ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ ગરબા. બરોબર. હું તમને ભાવનગરનો દાખલો આપું તો અમે ગયા વર્ષે સર્વે કર્યો તો લગભગ રોજની 1.25 લાખ પાણીની બોટલો વપરાય છે. તો તમે ગુજરાતમાં વિચાર કરો કે આખી નવરાત્રી દરમિયાન કેટલી પાણીની બોટલો વપરાતી હશે. તો ચોક્કસ પ્રશાસને આની ઉપર કડક કાયદો પણ લાવવો જોઈએ અથવા તો આયોજકે સમજીને કે ભાઈ તમે ઘરેથી ચોક્કસ પાણીની બોટલ લાવો તો આપણે ચોક્કસ આ પ્લાસ્ટિકના પ્રદૂષણને આપણે અટકાવી શકશું. આપે બહુ જ એક સરસ સૂચન કર્યું અને એક રીતે જોઈએ તો આપે જે પણ વાત કરી છે દરેક વ્યક્તિ અમલમાં મૂકી શકે એવી વાત કરી છે. તો આપણે બધા સાથે મળીને આપણે આ ભારતને જે સ્વચ્છ બનાવવાનું આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન આપણે સાકાર કરવામાં આપણું પણ યોગદાન આપે, હકારાત્મક યોગદાન આપીએ એ આશા સાથે તેજસભાઈ, અને આપ જે કાર્ય કરી રહ્યા છો
છો એ માટે આપને ખરા હૃદયથી શુભેચ્છા અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને અમારાના ઘણા મિત્રોને પ્રેરિત કર્યા. આ બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ તેજસભાઈ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. યસ યસ.